મકરપુરા વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ સેવા સદનના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકોએ ગેરકાયદે કાચા પાકા મકાનોનું દબાણ કરી ઘણા સમયથી વસવાટ કરતા હતા। સેવા સદનની દબાણ શાખાની ટીમ ગુરુવારના રોજ મકરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલ ખુલ્લા પ્લોટમાં પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને પ્લોટમાં કરેલા ગેરકાયદેના મકાનના દબાણો તોડી પાડી જમીનદોસ્ત કર્યા હતા। આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ તેનો વિરોધ પણ નોંધાવ્યો હતો, છતાં વિરોધ વચ્ચે દબાણ શાખાની ટીમે કાચા પાકા મકાનો જમીનદોસ્ત કર્યા હતા। આવેલી ઝૂંપડપટ્ટી એની બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે। મંદિરનો ભાગ બાજુમાં પણ મંદિરનો જ ભાગ હતો, એના ફોટા આ લોકોએ બધા આમ તેમ ફેંકી દેતા છે માતાજીના। મેં એમને રિક્વેસ્ટ કરી પણ આ લોકો કોઈ માન નાખ્યું કે અમારા તોડવાનો ઓર્ડર છે એટલે અમે તોડી રહ્યા છીએ। સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે સામે મકાન આપ્યા પછી મકાન તમે તોડો। નરેન્દ્ર મોદી એમ કીધું હતું કે હું મકાન બધાને બનાવી આપીશ, અત્યાર સુધી કોઈ ગરીબ માટે ઝૂંપડપટ્ટીનું મકાન આપેલા આવ્યા નથી। અને જો નેતા લોકોને ઊંચા લાવ્યા હોય તો ઝૂંપડપટ્ટી જ લાવી હોય છે, કોઈ બંગલાવાળા એમને વોટ આપતા નથી અને ગરીબ માટે કોઈ પણ આ લોકો મદદ કરી શકતા નથી। કોઈ મને નોટિસ કોઈ આપવામાં આવી નથી કે મને કોઈ જાણ કરવામાં આવી નથી અને આ લોકોને કહેવા ગયો તો ઉપરથી મારી પર દબાણ કરી અને આ લોકો મને ધમકી આપી અને કે તમારું મકાન તોડી નાખશો। એટલે મેં એ ધમકીને કારણથી ના, કોર્પોરેશનનો પ્લોટ નથી, આ પ્લોટ છે ખાનગી આપણે હરિભક્તિનો છે શું, અને આ લોકો કે આ અમારું મકાન છે એટલે આમાં કોઈનું દબાણ કરી અને આ જગ્યા પર કોઈ એપાર્ટમેન્ટ ઊભો કરવાની કોશિશ કરી અને આ ગરીબોને હટાવી રહ્યા છે। એટલે ગરીબની જિંદગી કેવી છે એ ગરીબના હિસાબે નેતા બને છે, ગરીબ કોઈ મોટો એને પૈસા આપતો નથી। આજે ગરીબને ખાવાના ફાંફા છે, ગરીબની માટે એમના બહાર છોકરાઓ તાપમાં રજલતા હોય છે, એમનું ભણતર બગડતું હોય છે। વેકેશનના ટાઈમ પર છોકરાઓને કીધું છે કે જ્યાં સુધી વેકેશન ના પડતા હોય કોઈ ઝૂંપડા તોડવા નહીં, છતાં પણ આ લોકો હુકુમનું પાલન કરતા નથી। વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ વિસ્તાર મકરપુરા પોલીસ સ્ટેશનની સામે TP18 ફાઇનલ પ્લોટ 322 કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર મકાનોના દબાણો હતા। આ દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ ડેપ્યુટી કમિશનર વહીવટ જાનુ સાહેબ દેવન સાહેબે બનાવ્યો હતો અને જમીન મિલકત અમલદાર શ્રી TP, વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ નંબર 4 તથા દબાણનો સ્ટાફ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ દબાણો દૂર કરેલ છે।